विद्यार्थी मित्रों 10 स्मार्ट लर्नर चैनल में आपનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ઇંગ્લિશ બોર્ડ પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો પેપર ખૂબ જ તમારે સરસ ગયું છે, આપણા આઈએમપીમાંથી મોટા ભાગનું હતું। તો ચાલો શરૂ કરીએ। તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। તો પહેલો જ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર। તો એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર। પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, તેનો જવાબ આવશે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ। પછી નેક્સ્ટ છે ફકરા પરથી જવાબ લખવાના, તે બધા જ પ્રશ્નોના આપ જવાબ જોઈ શકો છો। તો જો તમને કાળ કમ્પ્લીટ આવડતા હશે ટેન્સ, તો તેના ઉપરથી તમે સારી રીતે લખી શક્યા છો। પછી શોર્ટ નોટ્સ છે, શોર્ટ નોટ્સ આપણા આઈએમપીમાંથી આવી છે। રામસી 070 જે ફર્સ્ટ નંબરની આઈએમપી શોર્ટ નોટ્સ કીધી હતી તેમાંથી આવી છે। પછી નેક્સ્ટ છે ટ્રુ ફોલ્સ। તો ટ્રુ ફોલ્સમાં આપણે જોઈએ તો 12મું વાક્ય છે ફોલ્સ, 13મું ટ્રુ, 14મું ફોલ્સ, 15મું ટ્રુ આવશે। પછી નેક્સ્ટ સેક્શન બી શરૂ થાય છે। સેક્શન બીમાં જ પહેલો પ્રશ્ન છે હુ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટાન્જા। તો લાયન એન્ડ કાઉ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન સ્ટાન્જા। પછી નેક્સ્ટ છે કે વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ। તો ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ। તો નેક્સ્ટ છે તેના જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી છે ડેટા, ડેટા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તે પણ જોઈ શકો છો। પછી નેક્સ્ટ શરૂ થાય છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ। તો વ્યાકરણ વિભાગમાં ફંક્શન છે, પહેલાં 3 જોડકા છે। જોડકામાં 33માં આવશે બી, કેન હોવાથી કેન કુડેબલ હોય તો એબિલિટી આવે। પછી છે નેવર, 34માં ફંક્શનમાં નેવર હોવાથી આવશે સી, એક્શન। પછી 35માં ધ બોયઝ વુ ઇઝ રીડિંગ, તો એમાં વુ છે એટલે આવશે એ, ડિસ્ક્રાઇબિંગ પર્સન। પછી નેક્સ્ટ છે ખાલી જગ્યા, તો તેમાં સી આવશે 36માં। અને 37માં નેસેસિટીમાં આવશે અલ્લાસ। અને પછી મેકિંગ રિક્વેસ્ટમાં આવશે વુડ યુ હેલ્પ મી સોલ્વિંગ ધીસ સમ। પછી નેક્સ્ટ છે વાક્ય પૂર્ણ કરો ફંક્શન, તેમાં આવશે અલ્ટરનેટિવ આઈધર સાયન્સ ઓર કોમર્સ। અને લોકેશનમાં આવશે વિલ અરાઇવ એટ દિલ્હી સૂન। પછી નેક્સ્ટ છે ઇવેન્ટ, ઇવેન્ટમાં આવશે સી, ઇફ। અહીં ત્રણે ત્રણ વાક્ય આવી શકે, પરંતુ જે કાળમાં પૂછાયું એ લખવાનું હોવાથી સી આવશે। પછી નેક્સ્ટ છે ખાલી જગ્યાઓ। તો ખાલી જગ્યા, પહેલી ખાલી જગ્યામાં આવશે તે આપ સ્ક્રીન પર જોઈ શકો છો 3 અને પછી છે નિયરેસ્ટ મિનિંગ। તો નિયરેસ્ટ મિનિંગ આપણી ચેનલમાં મોસ્ટ આઈએમપી આપવામાં આવ્યા હતા, તેમાંથી 3 પૂછાયા છે। તો સ્લિમ તો વેરી થિન, મોબ તો ક્રાઉડ અને શિવર તો ટ્રેમ્બલ। શિવર તો ટ્રેમ્બલ, શિવર એટલે ધ્રુજારીને, ટ્રેમ્બલ એટલે પણ ધ્રુજાર। સેક્શન ડી, એમાં તો પહેલી જ ખાલી જગ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની, પહેલામાં આવશે ઇફ, પછી હર, વોઝ સેન્ડિંગ અને થેન્કડ। પછી નેક્સ્ટ છે કંજક્શન, કંજક્શનમાં આવશે કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ। નીરજ ચોપરા ટ્રાઇડ હિઝ લેવલ બેસ્ટ બટ હી કુડ નોટ અચીવ ધ ગોલ્ડ મેડલ। પછી નેક્સ્ટ છે તેમાં આવશે સો, વાક્ય આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી ખાલી જગ્યા છે તેમાં આવશે ધ, વુ અને ઓલવેઝ। પછી નેક્સ્ટ છે ડુ એઝ ડાયરેક્ટ, ડુ એઝ ડાયરેક્ટમાં અહીં ભૂતકાળમાં ફેરવવાનું હતું જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો। અને પછી જે અહીં એક્ટિવ પેસિવ, તો એક્ટિવ પેસિવ પણ તમે પરીક્ષામાં લખ્યું હશે। પછી નેક્સ્ટ છે ડબલ્યુએચ ક્વેશ્ચન, ડબલ્યુએચ ક્વેશ્ચનમાં આવશે 53માં આવશે સી, અને 54માં આવશે બી, અને 55માં આવશે ડી। અને અહીં વિભાગ ડી તમે સારી રીતે લખ્યો હશે। અને નેક્સ્ટ છે વિભાગી, તો વિભાગીમાં લખાણ સંબંધિત હતું। તો આ આપણે જોઈ ગયા સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।